આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ તીખી મસાલા સેવ। એકવાર આ સેવ ઘરે બનાવશો તો તમે રતલામી સેવને પણ ભૂલી જશો। તેના માટે એક મિક્સર જારમાં લઈ લેશું 1 વાટકી લાલ મરચું પાવડર, 20 થી 25 લસણની કળી, 1 ચમચી શેકેલા જીરુંનું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ધાણા પાવડર, 1 નાની ચમચી હળદર, 2 ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી કાળા મરીનો પાવડર। હવે આમાં થોડું પાણી ઉમેરીને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। હવે 500 ગ્રામ ચણાના લોટમાં ગ્રાઇન્ડ કરેલ મસાલો અને 1 વાટકી તેલ ઉમેરીશું। હવે મિક્સર જારમાં થોડું પાણી લઈને એ મસાલાવાળા પાણીથી જ લોટ બાંધતા જઈશું। લોટ વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં। તમે વિડીયોમાં જોઈ શકો છો કે લોટ કેવો બાંધ્યો છે। હવે તેલ ગરમ કરવા મૂકી દો। સેવ પાડવાના સંચાને અંદરથી બધી બાજુ તેલ લગાવીને સારી રીતે ગ્રીસ કરી લઈશું। હવે લોટનો રોલ બનાવીને તેને સાચામાં બરાબર સેટ કરી લો। ગરમ તેલમાં થોડું લોટ નાખીને પહેલા ચેક કરી લો। તેલ બરાબર ગરમ થઈ જાય એટલે સંચાને ગોળ ગોળ ફેરવતા લઈને ગરમ તેલમાં સેવ પાડીશું। સેવ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તેને બહાર કાઢી લઈશું। તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ચટપટી મહારાષ્ટ્રની ફેમસ તીખી મસાલા સેવ।